ધાનેરા પોલીસ મથક તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ટાઉનમાંથી ચોરાયેલ મોબાઈલ માત્ર એક જ માસમાં પરત મેળવવામાં ધાનેરા પોલીસ સફળ થઈ હતી. જે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં 16 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. જે તમામ મોબાઈલની કિંમત ₹3,27,444 થાય છે. મોબાઈલ પરત મળતા અરજદારોમાં અનેરી ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને વખાણી હતી. તો કેટલાક અરજદારોએ ધાનેરા પીઆઈ એટી પટેલને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આજ રોજ ધાનેરા પીઆઈ સાહેબશ્રીએ અમારા જે ગુમ થયેલા મોબાઈલ હતા તે અમને 17-18 પાર્ટીને પરત આપેલા છે. તે બદલ અમે ધાનેરા નિવાસી નરેશભાઈ દુર્ગાશંકર ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે અમને અમારા મોબાઈલ પરત કરેલા છે. તે બદલ ખૂબ ખૂબ પીઆઈ શ્રીનો આભાર. અમારો મોબાઈલ આજથી 2-3 મહિના પહેલાં રિક્ષામાં ખોવાઈ ગયો હતો અને અમે રિપોર્ટ લખાઈને ગયા હતા. એ રિપોર્ટ પ્રમાણે ખૂબ જ સાહસથી આ લોકોએ અમને અમારો મોબાઈલ 2 મહિનાની અંદર શોધી આપ્યો અને હું ખૂબ જ આ લોકોનો આભાર માનવા તૈયાર છું. એમને તેરા તુજકો અર્પણનું ખૂબ જ સાહસથી કામ કરી બતાવ્યું છે. એમને પૂરી ટીમનો હું આભાર માનવા તૈયાર છું. સરકારશ્રીનો એક પ્રોગ્રામ છે કે તેરા તુજકો અર્પણ, જેમાં પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવેલા જે વાહનો હોય છે તેમનો મુદ્દામાલ હોય છે, ચોરીનો મુદ્દામાલ હોય છે કે ગુમ થયેલો કોઈ મુદ્દામાલ હોય છે. જે અનુસંધાને આજે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ચોથો કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેમાં છેલ્લા 2 થી 3 મહિનામાં જે લોકોના મોબાઈલ ગુમ થયેલા હતા તે ગુમ થયેલા મોબાઈલની પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલી, જેના માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી 5 માણસોની. તેઓને તપાસ સોંપવામાં આવેલી. તો તેઓએ તપાસ દરમિયાન છેલ્લા 2 થી 3 મહિનામાં 15 મોબાઈલ શોધી કાઢેલા અને આજે જે મોબાઈલ ધારકો છે જેઓના મોબાઈલ ગુમ થયા હતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં તેઓને સુપ્રત કરવામાં આવેલા છે.